નમસ્કાર દર્શક મિત્રો, બીએચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા દિવસની ઉજવણીમાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન। વડોદરા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્પાઇનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા 8મી માર્ચ 2025ના રોજ એક ભવ્ય મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજાશે, જેમાં મહિલાઓ, બાળકો અને પરિવારો માટે વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે। મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, નિયોનેટોલોજિસ્ટ, ઓર્થોપેડિક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, ફિઝિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયટેશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવશે। કેમ્પમાં સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ, ગર્ભાશય મુખના કેન્સરની તપાસ, બ્લડ શુગર ટેસ્ટ, ECG, ડાયટિશિયન દ્વારા સલાહ। આ ઉપરાંત બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર અને લકી ડ્રો ગિફ્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્પાઇનેટિક્સ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ। આ મફત મેગા મેડિકલ કેમ્પ એ મહિલાઓને તેમના તબીબી જાહેરાતો માટે જરૂરિયાતો માટે મદદરૂપ કરવાનો અમારો એક પ્રયાસ છે। કેમ્પમાં ભાગ લેવા માટે વધુ માહિતી અને નોંધણી માટે મોબાઈલ નંબર 9090627171 અથવા 9090637171 પર સંપર્ક કરવો રહેશે। કેમ્પનું સ્થળ સ્પાઇનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, A1 A2 સનમૂન પાર્ક સોસાયટી, PF ઓફિસ રોડ, અકોટા, વડોદરા 390020। આ કેમ્પ સશક્ત મહિલાઓ અને મજબૂત કુટુંબના વિચારને સમર્પિત કરે છે। આ કેમ્પનો લાભ લેવા માટે વડોદરા અને આસપાસના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવે છે। રિપોર્ટ એસ. એ. પટેલ, BH ટીવી ન્યૂઝ। આજરોજ વડોદરા શહેરમાં આવેલી સ્પાઇનેટિક હોસ્પિટલ કે જ્યાં મહિલાઓના આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની ઉજવણી 8મી માર્ચના રોજ કરવામાં આવતી હોય છે અને આ સ્પાઇનેટિક હોસ્પિટલમાં અત્યારે 70% જેટલી વુમન સ્ટાફ છે, એટલે કે ફિમેલ સ્ટાફ બહેનોના જ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાના કારણે દરેક વિભાગનું મેડિકલના બધા જ વિષયોને આવરી લેતી આ હોસ્પિટલ છે, ત્યારે તેમાં 70% જેટલી મહિલાઓ કામ કરે છે। નારી શક્તિ ખરા અર્થમાં કહીએ તો રસોડાના રાણીથી એની જે કાર્યક્ષેત્ર એનું સીમિત હતું ત્યાંથી લઈ અને અંતરિક્ષ સુધી અને વેદોથી લઈ અને આજે વેબ સુધી પ્રત્યેક જગ્યાએ નારી શક્તિ પોતાનું યોગદાન આપી રહી છે અને પોતાનું સામર્થ્ય પણ બતાવી રહ્યું છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની, એટલે કે સતત સર્જનની, ભવિષ્યના વિશ્વની સર્જન કરવાની ક્ષમતા પણ જો કોઈને આપી હોય ને, ઈશ્વરે કોઈને આપી હોય ને, તો તે માત્ર નારી શક્તિ છે। આજના દિવસે સ્પાઇનેટિક્સ હોસ્પિટલ ખાતે મહિલાઓનું ફ્રી મેડિકલ ચેકઅપ રાખવામાં આવેલું છે અને ખૂબ સારા ઉમદા કાર્ય કરી રહ્યા છે। બદલ બધાને શુભેચ્છા। आज ब्रह्मा कुमारी सटलादरा से हम जो एक हॉस्पिटल है जहाँ हमारे किरण भाई और शिवानी बहन उनकी हॉस्पिटल में हम आए हैं, लेकिन महिला दिन के उपलक्ष्य में आज जो उन्होंने कैंप रखा है, मैं यही कहूँगी इस हॉस्पिटल को ऐसी दुआएं दे के जा रही हूँ कि जो भी पेशेंट यहाँ आए एकदम हेल्दी बन के जाए और बहुत बहुत दुआएं दे के जाए। यही दिल की दुआएं हैं। ओम शांति। ब्रह्मा कुमारी अपना। થેન્ક યુ। હું મંદાકિની મહેતા, ભારતની પહેલી મહિલા જાદુગર મેરીગોલ્ડ નામથી મેં પ્રોગ્રામ કર્યા હતા પૂરા દેશમાં, દેશને બહાર પણ હું મૂળ વડોદરાની છું અને વડોદરાનું નામ મેં આખા દેશમાં કર્યું, એટલે એના માટે મને વડોદરાની જનતાએ બહુ જ પ્રેમ આપ્યો અને એ પ્રેમ લઈને હું ગઈ અને બધે મેં પ્રેમને પાટ્યું છે। એટલે મને એટલો આનંદ છે કે વડોદરા એક કલાની સિટી છે, જે કલાકારો અહીંયા બધા છે। અહીંયા મ્યુઝિક કોલેજ છે, મ્યુઝિક કોલેજમાં મેં કથક ડાન્સ પણ કર્યું, એટલે મેં કથક ડાન્સનો પણ પ્રોગ્રામ કર્યા હતા। પછી મેં મેજિશિયન થઈ અને મેજિશિયનમાં મને ડાન્સનો પણ બહુ સારો સ્કોપ મળ્યો। ડાન્સ કરતાં હું મેજિક કરતી, એટલે એ બહુ જ સરસ પ્રેઝન્ટેશન થતું હતું મારું અને લોકો એપ્રિશિએટ કરતા હતા। બોલો બીજું કંઈ?